નમસ્કાર, બજેટ સ્પેશિયલમાં આપનું સ્વાગત છે અને આજે માર્કેટ દિગ્ગજ આપણી સાથે જે ખાસ રજૂઆતમાં જોડાઈ ગયા છે એ છે વૈભવ ASK હેજ સોલ્યુશન્સના વૈભવ સંઘવી અને હું છું પ્રીતિ દલાલ. વૈભવભાઈ, જેની રાહ જોવાઈ રહી હતી, બજેટ આવી ગયું છે. વોટ ઓફ અકાઉન્ટનું બજેટ જ કહી શકાય. ઘણી ફ્યુ અનાઉન્સમેન્ટ્સ આપણે જોયું છે, પણ ફર્સ્ટ ઓફ ઓલ તમારું ફર્સ્ટ રિએક્શન ઓન ધ બજેટ? સી આઈ થિંક બજેટ જે આવ્યું છે અને રાઇટલી સો વોટ અને કાઉન્ટ ખાસ કરીને એ ડિરેક્શન કન્ટિન્યુ કરે છે જે લાસ્ટ 5 વર્ષથી ગવર્મેન્ટની પોલિસી રહી છે. વન, કે એ લોકોએ કેપેક્સમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કર્યું અને સાથે સાથે ફિસ્કલ ડિસિપ્લિનને પણ એ લોકોએ મેન્ટેન કર્યું છે. સો ઇન માય વ્યૂ, આઈ થિંક ફ્રોમ એન ઓવરઓલ પર્સપેક્ટિવ આ બજેટ વેરી વેલ બેલેન્સ્ડ છે. અને ઓફકોર્સ માય વ્યૂ ઇઝ કે જે એક વખત ઇલેક્શન થયા પછી જે મેઇન બજેટ આવશે એમાં તમે ઘણા એવા ફેરફાર જોઈ શકશો, એસ્પેશિયલી ફ્રોમ ધ ટેક્સેશન પર્સપેક્ટિવ. એબ્સોલ્યુટલી. અને જેમ એમણે કહ્યું કે એક જીડીપી ગવર્નન્સ, ડેવલપમેન્ટ અને પરફોર્મન્સ, એક જીડીપીની નવી વ્યાખ્યા આપી છે. આપણે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની આપણે જાણતા હોઈએ છીએ. કઈ રીતના જોઈ રહ્યા છે? બિકોઝ આ ગવર્મેન્ટનો ઓલવેઝ હેતુ રહ્યો છે કે પરફોર્મન્સ કરો, એના માટે તમને જે પણ નીતિઓ ચેન્જ કરવી હશે, રિસ્ટ્રક્ચરિંગ કરવું હશે, રિફોર્મ્સ કરવું હશે, એ કરતી આવી છે. અને જે ગ્રોથનો પાથ એ અપનાવી રહી છે એના પર જ કાયમ રહ્યા છે ને એક રોડમેપ બતાવ્યો છે. નહીં કે નેક્સ્ટ બજેટ સુધીનો, પણ એક લોંગ રોડમેપ એમને બતાવ્યો છે 2047 સુધીનો, જે આપણે ડેવલપ્ડ ઇકોનોમીની આપણે ટાર્ગેટ કરી રહ્યા છે. કઈ રીતના તમે આ જોઈ રહ્યા છો? આઈ થિંક હરેક બજેટની વાત કરીએ અને ખાસ કરીને આ ડિસ્પેન્સેશનની જ્યારે વાત કરીએ ત્યારે એમનું વેનેવર દે આર પુટિંગ કે એ લોકો એ વખતનું બજેટ આપે છે, પણ એ લોકોનું વ્યૂ, એ લોકોનું વિઝન જે છે હેઝ ઓલવેઝ બીન ફોર ધ લોંગ ટર્મ. અને આઈ થિંક દેટ ઇઝ વેરી વેરી એન્કરેજિંગ ઇન માય વ્યૂ. હવે તમે જોશો આ વખતે જે 2047ની વાત કરી ઇન ટર્મ્સ ઓફ કે હાઉ કે ઇન્ડિયા અને ભારતને કેવી રીતે આપણે ડેવલપ્ડ ઇકોનોમી તરીકે રાખીએ. સો અગર એટલા લાંબા ગાળાનું આપણે અગર સોચતા રહીશું તો જે પણ પોલિસી મેજર્સ આજે હમણાં કરશું એનું જે ઇફેક્ટ છે એ ઘણું સેક્યુલર રહેશે અને કન્સિસ્ટન્ટ ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ રહેશે. તો એનાથી એનું મુખ્ય ફાયદો એ થશે કે જ્યારે પણ ગ્લોબલ ઇન્વેસ્ટર કે કોઈ પણ લોકલ ઇન્વેસ્ટર માર્કેટને જોઈએ છે કે ઇકોનોમીને જોઈએ છે તો એક કન્સિસ્ટન્સી દેખાશે ઇન ટર્મ્સ ઓફ પોલિસી ફ્રેમવર્ક, ઇન ટર્મ્સ ઓફ ગ્રોથ અને ઇન ટર્મ્સ ઓફ ધેર એક્સપેક્ટેડ રિટર્ન્સ જે એ લોકો આ માર્કેટમાં નિવેશ કરીને રિટર્ન કમાઈ શકે. સો આઈ થિંક ઇટ્સ અ વેરી એન્કરેજિંગ સ્ટેપ. અને which again, as I said, it's not different from any of the earlier budget of this government, જ્યાં એમનું વ્યૂ બહુ જ કન્સિસ્ટન્ટ રહ્યું છે અને લોંગ ટર્મ રહ્યું છે. સાથે એસ લેન્સ ઓન ઇન્વેસ્ટમેન્ટ LLPના મેનેજિંગ પાર્ટનર અને કો ફાઉન્ડર વિક્રમ કોટક પણ આપણી સાથે જોડાઈ ગયા છે. વિક્રમભાઈ, ઘણું સ્વાગત છે આપનું CNBC વિચારમાં. અને નાવ એઝ ધ બજેટ ઇઝ યર, વોટ ઓફ અકાઉન્ટનું બજેટ આપણે જોયું. તમારા અટ્રેક્ટિવ કે તમારું કયા પોઈન્ટ્સ પર અટ્રેક્શન ગયું? કારણ કે વોટ ઓફ અકાઉન્ટ હતું એટલે વી વર નોટ એક્સપેક્ટિંગ મચ, બટ તો પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો? જે વૈભવે કહ્યું વેરી રાઇટલી કે ઇટ્સ અ વેરી વેરી ફિસ્કલ ડિસિપ્લિન બજેટ. અને આપણે આટલા વર્ષમાં જોયું કે ઇન્ડિયામાં જે મેજર મિસિંગ ફેક્ટર હતા, જે સારા ફેક્ટર તો આપણને ખબર છે કે ડેમોગ્રાફી છે, કે ડિમાન્ડ છે, કે ડેરિંગ છે આપણા ઇન્ડિયન એન્ટરપ્રિનરશિપની, પણ જે મિસિંગ હતું ડિસિપ્લિન, જે આ ગવર્મેન્ટે છેલ્લા 5-6 વર્ષમાં લાવ્યું છે, ટેક્સેશન હોય કે રેરા હોય કે ડિમોનેટાઇઝેશન હોય, અને એક ફિસ્કલ બાકી હતું, એ પણ આ બજેટમાં એ લોકોએ પ્રૂવ કરી નાખ્યું કે દેટ ડિસિપ્લિન ઇઝ મેન્ટેન. અને એક જે છેલ્લું બાકી છે ડિસરપ્શન અને ઇનોવેશન, એ એક બાકી હતું, જે મને લાગે છે આ પહેલી વાર બજેટે સ્ટેપ લીધું છે કે જ્યાં તમે પહેલી વાર આવીને એમ કહો છો કે રિસર્ચ અને ઇનોવેશન માટે સેપરેટલી ₹1 ટ્રિલિયન ફાળવવામાં આવ્યા છે, જેમાં નવા એન્ટરપ્રિનર્સોને કે નવા યંગસ્ટર્સની રિસર્ચ કરવું હોય, અને જેવી રીતે ગ્લોબલી થાય છે યુએસમાં, યુકેમાં, કે એન્ડાઉમેન્ટ છે કે યુનિવર્સિટી છે, ગવર્મેન્ટ ફંડ કરે તમને અને તમે એના પર રિસર્ચ કરો. જો ઇન્ડિયામાં મિસિંગ હતું, મારા હિસાબે આ સૌથી મોટું સ્ટેપ છે. આ માઇલસ્ટોન કહેવાય આ બજેટનું, ડિસ્પાઇટ યુ રાઇટલી સેડ કે આ બજેટ ઇન્ટ્રીમ છે, બટ એ જે ઇન્ટેન્ટ છે, હવે એનું એક્સપાન્શન કદાચ જુલાઈ બજેટમાં વધારે આવે, પણ એ જે ઇન્ટેન્ટ છે એ બહુ પોઝિટિવ મને લાગ્યું. એટલે ઇનોવેશન અને ડિસિપ્લિન બે ચીજ જોઈએ તો મને લાગે છે બજેટ હેઝ બીન એક્સ્ટ્રીમલી ગુડ. અને ધીઝ આર ધ 2 કી પોઈન્ટ્સ ફોર મી ટુ ટેક ફ્રોમ ધીસ બજેટ.
સાથે બિગિનિંગ ઓફ ધ સ્પીચમાં જ એમને કહ્યું કે પુઅર હોય કે વિમેન એમ્પાવરમેન્ટ માટે એમનું ધ્યાન છે, સાથે જ યુવા વર્ગ માટે ધ્યાન છે, કારણ કે જેને માટે આપણે એક ફ્યુચર છોડીને જવાનું છે, અને સાથે ઓફકોર્સ ફાર્મર્સ જે ઓલવેઝ પ્રાઇમ કન્સર્ન રહ્યો છે સરકારનો. આ ચાર એમના એક બેઝિક પાયા રહ્યા છે આ બજેટ માટે અને અધરવાઇઝ એઝ વેલ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ ઘણી બધી પોલિસીઝ વૈભવભાઈ આપણે જોઈ છે કે એમના અપલિફ્ટમેન્ટ માટે ઇન્ટ્રોડ્યુસ કરાઈ છે અને વધારે એમાં પ્રોગ્રેસ પણ આપણે જોઈ રહ્યા છે. Yeah, of course. I think broad-based policy framework, what they are doing is basically resource management કરે છે, from a taxation perspective. બીજી બાજુ they are balancing very very well જે લાભાર્થી કહીએ આપણે કે જેને આપણે કહીએ જેની જરૂરત છે, જેને રોજગારની જરૂરત છે, જેને ફૂડ ગ્રેન્સની જરૂરત છે, જેને દેટ મિનિમમ બેઝિક સપોર્ટની જરૂરત છે, તો એને પણ સપોર્ટ કરી રહ્યા છે. સાથે સાથે એ પણ એમ લોકોને એમ્પાવર કરવાની તક પણ આપી રહ્યા છે, તાકી અગેન ઇટ ઓલ બોઇલ્સ ડાઉન ટુ અ લોંગર ટર્મ વિઝન કે આપણે એક જણને એમ્પાવર કરીએ છીએ, નોટ ઓનલી એની લાઈફ પણ ઇમ્પ્રૂવ થશે, સાથે સાથે એની આજુબાજુના ઘણા બધા લોકોની પણ લાઈફ ઇમ્પ્રૂવ થશે, બીજાને એમ્પ્લોયમેન્ટની તકો મળશે, અને એ ફોકસ સાથે અને એ વિઝન સાથે જે અગર કામ થઈ રહ્યું છે, આઈ થિંક એના લીધે જે ગ્રોથ થશે એને ઇટ વિલ હેવ વેરી વેરી લોંગ લેગ્સ ઇન માય વ્યૂ. સો જે પણ પોલિસી મેજર કરી રહ્યા છે, everything is from a longer term perspective, and I'm extremely encouraged, at least from the market perspective. વિક્રમભાઈ, આપણો આમ દેશ જે ગણાય છે એગ્રીકલ્ચર બેઝ દેશ છે, પણ હવે ઇટ્સ જસ્ટ નોટ રિસ્ટ્રિક્ટેડ ટુ એગ્રીકલ્ચર. આપણે ઘણું બધું અહીંયા પણ સ્પ્રેડ ઓવર જોઈ રહ્યા છે, બિકોઝ જે ફાર્મર્સ છે મે બી એના જે નેક્સ્ટ જનરેશન છે કદાચ એ ફાર્મિંગ ન કરે, અને જે રીતે આપણે રૂરલમાં આપણે ડેવલપમેન્ટ જોઈ રહ્યા છીએ, ઘણા બધા એવન્યુઝ ઓપન થઈ રહ્યા છે એ લોકોને બીજે જોબ કરવા માટે કે બીજા એવન્યુઝ શોધવા માટે. ફાર્મિંગને એક વધારે એમાં આપણે નજર કર્યું આ બજેટમાં કે થોડું ઇનોવેટિવ સ્ટોરેજ ફેસિલિટી આપવામાં આવી રહી છે, મોડર્નાઇઝેશન કરવામાં આવી રહ્યું છે, જેથી આપણી પાસે આટલી જે જમીન છે એનો આપણે ઉપયોગ કરી શકીએ, સેલ્ફ સફિશિયન્ટ બની શકીએ. કઈ રીતના તમે આ પગલાઓને જોઈ રહ્યા છો? જે બેઝિક આપણો જે નેચર હતો, રૂટ હતો, એને ઘણું બધું રિવાઇવ અને ઇમ્પ્રૂવ કરવાની કોશિશ આ વખતે જોવા મળી આપણને. I'm just slightly on lighter note, I'm saying that farmer તો છોડી દો, કોર્પોરેટના છોકરાઓને સ્ટોક માર્કેટ કરવું છે, તો માણસો બધા ધંધા પાણી છોડીને ફેમિલી ઓફિસ બનાવી રહ્યા છે, તો ફાર્મરના છોકરા પણ ફેમિલી ઓફિસ બનાવશે શ્યોરલી આગળ જતા. પણ કેવિંગ સેડ ધેટ, આજે 11 કરોડ ફાર્મર સપોર્ટેડ છે ગવર્મેન્ટ પાસેથી, વૈભવે કીધું ઓન ધ રેગ્યુલર પીપલ સાઇડ. 4 crore crop insurance are given by the government under that government insurance yojana on the crop side, which is a very rare to see. તો ઘણો મોટો સપોર્ટ ફાર્મરને છે, અને ઇન્ડિયા ગમે એટલું આપણે જોઈ લઈએ તો એગ્રીરિયન ઇકોનોમી રહેવાની છે, કારણ કે દેટ ઇઝ 55-60% પીપલ આર dependent directly or indirectly over there. So even you go urbanization, all that, I think that base will remain always big. અને country has a long way to go. આજે આપણે જોવા જઈએ તો આજે 80 કરોડ લોકોને આજે આ વર્ષમાં પણ આપણે ફૂડ ને રાશન આપ્યું છે, જેવી રીતે ફાઇનાન્સ મિનિસ્ટરે કહ્યું. 80 કરોડ લોકો અગર જો હજી પણ ગવર્મેન્ટના સપોર્ટ પર જીવતા હોય તો ઓપોર્ચ્યુનિટી કેટલી મોટી છે આપણી પાસે. તો આઈ થિંક ઇટ્સ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી, અને ગવર્મેન્ટ દરેક સ્ટેપ લઈ રહી છે, વેધર સોલાર પેનલ કયો કે તમે ઇરિગેશન કયો, અને દરેક જગ્યાએ આઈ થિંક દેર ઇઝ અ ઇમિડિયેટ ઓપોર્ચ્યુનિટી. સીડ્સમાં સબસિડી કરો કે એગ્રી માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે, અને આટલા 140 કરોડનું કન્ઝમ્પશન આપણે કરવું હોય કન્ટ્રીનું, અને જ્યારે બધા ડેમોગ્રાફીમાં કર્વમાં ઉપર જશે, તો આઈ થિંક વીલ નીડ lot more food grain production and the farm production. So I think what government is doing is good. Possibly, I think they can do more from what they are doing today. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હવે આપણે જોઈ રહ્યા છીએ લેફ્ટ, રાઇટ એન્ડ સેન્ટર કે ઘણો બધો એના પર ઇમ્પોર્ટન્સ અપાઈ રહ્યું છે, ને રાઇટલી સો, વેન વી આર એઇમિંગ ટુ બીકમ અ $7 trillion ઇકોનોમી બાય 2030. તો આ બધું કરવું જ પડશે અલોંગ વિથ અધર સ્ટેપ્સ. અને આ બજેટમાં આપણે જોઈ રહ્યા છીએ કે સ્પેન્ડિંગ પર ઓફકોર્સ થોડુંક એમને કાપ મૂક્યો છે, પણ તો પણ ડેવલપમેન્ટ પર એ લોકો હજી કાયમ છે. વૈભવભાઈ, કઈ રીતના જોઈ રહ્યા છો? બિકોઝ એની વિચ વેઝ આપણે અહીંયા ઘણું બધું
માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ બી જોઈએ તો આ સ્ટોક્સ ઘણા બધા ચાલ્યા છે અને આ સેક્ટર ઘણું બધું ચાલ્યું છે. ઇકોનોમી વાઇઝ પણ આપણે જોઈ રહ્યા છીએ કે જો તમારે જીડીપીનો જ્યારે તમે 7% એન્ડ કદાચ બિયોન્ડ પણ આપણે જોઈ શકીએ એક ટાર્ગેટ રાખતા હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડઅપ કરવું ઘણું જરૂરી છે અને કામ બહુ સરસ રીતે ચાલી રહ્યું છે. આ પોઈન્ટ તમે કઈ રીતના જોઈ રહ્યા છો? જે હિસાબથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ છે, વન કે ઓફકોર્સ ગયા વર્ષ કરતાં આ વર્ષે 10% ઉપર છે, અને બીજું કે ઇન્સ્પાઇટ ઓફ તમારી પ્રોજેક્ટેડ ફિસ્કલ ડેફિસિટ જે 5.1%નું એ લોકોએ પ્રોજેક્શન કર્યું છે, તમારું એઝ અ સેગમેન્ટ એમાં ગ્રોથ કટેલ નથી થયું. સાથે સાથ જે આપણે થોડુંક આપણે કહીએ ને કે મેજર્ડ કેપેક્સ ગ્રોથ રાખ્યું છે, એનું બીજું કારણ એ છે કે પ્રાઇવેટ કેપેક્સના એવિડન્સ ઘણું સારું દેખાઈ રહ્યું છે એઝ પર ધી ગવર્મેન્ટ એઝ વેલ. સો એના કારણે એવી આઈ વુડ સે ધ ગવર્મેન્ટ ઇઝ ટેકિંગ અ વ્યૂ પ્રોબેબલી કે અહીંયા એવો સમય છે જ્યાં આપણે હવે થોડુંક બેક સ્ટેપ લઈએ, લેટ ધી પ્રાઇવેટ સેક્ટર જે હમણાં આગળ આવ્યું છે એ લોકોની માટે એડિક્વેટ મની સપ્લાય રહે એ લોકોની માટે, એના લીધે એ લોકોએ થોડુંક એક બેક સ્ટેપ લેવું છે. મારું વ્યૂ એવું છે. બટ ઇફ ઇન માય વ્યૂ અગેન અગર વધારે એવિડન્સ અગર એ નહીં જોઈએ કે પ્રાઇવેટ સેક્ટરનું વધારે મોમેન્ટમ નથી આવી રહ્યું તો ઇમિડિયેટલી ઇન માય વ્યૂ એ લોકો પાછા સ્ટેપ ઇન કરશે ફ્રોમ અ કેપેક્સ પર્સપેક્ટિવ. સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેપેક્સ ડ્રિવન પ્રાઇવેટ કેપેક્સ આઈ થિંક એ એક ફોકસ કન્ટિન્યુડ રહેશે. ઇટ્સ જસ્ટ દેટ કે વન સેગમેન્ટથી બીજા સેગમેન્ટમાં વધારે ઇમ્પોર્ટન્સ આવી રહ્યું છે, અને અગર નહીં થયું તો થોડું ફંજિબિલિટી લઈને આઈ થિંક ગવર્મેન્ટ વિલ કીપ ઓન having that kind of consistent force from the supply side. પણ વિક્રમભાઈ, પ્રાઇવેટ કેપેક્સ ક્યારે વધી શકે? તમારે એ લોકોને પણ વધારે તમારે ઇન્સેન્ટિવ આપવા પડે, યુ ટુ અટ્રેક્ટ ધેમ ટુ કમ એન્ડ ઇન્વેસ્ટ. આ પછી ડોમેસ્ટિક હોય કે એફડીઆઈ થ્રુ હોય ને, ત્યાં આપણે એફડીઆઈ થ્રુ ખાસું એવું ઓપનિંગ જોયું છે ને જે આપણે ઇનવર્ડ ફંડ ફ્લો જોયો છે. મે બી આગળ જતાં એ વધશે બિકોઝ જે ઇમર્જિંગ માર્કેટનું જે આપણે ઇન્ડિયા ઇમર્જિંગ માર્કેટમાં ફોલ થાય છે ને અત્યારના સ્ટેબિલિટી વાઇઝ ઇમર્જિંગ માર્કેટમાં આપણે આઈ થિંક વી કમ એટ ધ ટોપ મોસ્ટ નંબર. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? હાઉ કેન દે અટ્રેક્ટ? એમર્જિંગ અને ડેવલપ બંને માર્કેટમાં આપણે નંબર 1 પર છે અત્યારે, કારણ કે ડેવલપ માર્કેટમાં વધારે હાલત ખરાબ છે એમર્જિંગ કરતા પણ. એનીવે, સો કમિંગ ટુ ધ પોઈન્ટ, આઈ થિંક ઇફ યુ સી સ્ટેપ બાય સ્ટેપ તમે સ્ટાર્ટથી જુઓ તો ગવર્મેન્ટે ઘણા બધા સ્ટેપ્સ એવા બેક ટુ બેક લીધા છે છેલ્લા 5 વર્ષમાં. લેટ મી સ્ટાર્ટ વિથ ફર્સ્ટ સ્ટેપ ઓફ રીફ્રેઝિંગ ધ કોર્પોરેટ ટેક્સેશન. એ લોકો 25% પર કોર્પોરેટ ટેક્સ લઈ આવ્યા, વિચ વોઝ વન ઓફ ધ લોએસ્ટ ઇન ધી એમર્જિંગ માર્કેટ. પ્લસ તમે બ્રાઉનફિલ્ડ કંઈ નાખો, ગ્રીનફિલ્ડ સોરી કંઈ નાખો તો ત્યાં તમે 17% મેટ પર તમે ટેક્સ ભરી શકો. સૌથી પહેલું સ્ટેપ હતું મારા હિસાબે. બીજું સ્ટેપ મેક ઇન ઇન્ડિયા અને પીએલઆઈ પોલિસી ક્લિયરલી ડ્રિવન હતું કે આપણે ડોમેસ્ટિક કન્ઝમ્પશન ઇકોનોમી છે અને જેટલું થાય એટલું આપણે ઇમ્પોર્ટ બિલને ઓછું કરીએ, કારણ કે ઇમ્પોર્ટમાં એની આપણે ઓઇલ અને બીજા સેક્ટરમાં વી ડોન્ટ હેવ એની ઓલ્ટરનેટ. તો એક બીજો સ્ટેપ હતો જે પણ માર્કેટ સાઇઝ લીધો. ત્રીજો, કોવિડ પછી જે ચેન્જીસ થયા છે કે ડીગ્લોબલાઇઝેશનનો ટ્રેન્ડ બેસો છે કે ચાઇના પર ડિપેન્ડન્સી બધાને ઓછી કરવી છે, એટલે ગવર્મેન્ટે વન બાય વન દરેક ટાઈમે એવા સ્ટેપ્સ આપ્યા છે જે ક્લિયરલી મોટિવેટ કરે છે પ્રાઇવેટ સેક્ટરને ટુ કમ એન્ડ ડુ ધ કેપેક્સ. અને જો આટલી બાયોન્સી ઇન્ડિયામાં હોય, આટલું બધું ઓપોર્ચ્યુનિટી હોય, તો પ્રાઇવેટ સેક્ટર ઇઝ એનીવે હેઝ ટુ કમ બેક. સો આઈ થિંક ઇટ ઇઝ સ્ટાર્ટેડ. ઇફ યુ આસ્ક મી, છેલ્લા 2 વર્ષથી પ્રાઇવેટ સેક્ટર હેઝ બીન ક્વાઇટ અગ્રેસિવ ઇન ધ કેપેક્સ. એનું કારણ આ બધા પોલિસી સ્ટેપ્સ પણ છે અને એ લોકોની કેપેસિટી પણ ફૂલ થતી જતી હતી, એટલે એ લોકો ધીરે ધીરે કરીને કેપેક્સ કરી રહ્યા છે. મારા હિસાબે આ કેપેક્સને હજી વધારે ફ્યુલ મળશે આ બજેટ પછી, કારણ કે સૌથી મોટું બીજું એક જે ફેક્ટર જે વરી હંમેશા ઇન્ડિયામાં રહી છે કે તમારા ઇન્ટરેસ્ટ રેટ્સ જો સ્ટેબલ ન હોય લોંગ ટર્મમાં, તો દેન કેપેક્સ કેન ગેટ હર્ટ, રાઈટ? બીકોઝ શું થાય કે તમે કેપેક્સ કરી દો, ઇન્ટરેસ્ટ રેટ હાયર છે, તમારું બર્ડન વધી જાય, તો તમારે સડનલી હાયર ઇન્ટરેસ્ટ રેટ પે કરવા પડે. તો એમાં આપણે જોયું ઘણા બધા કોર્પોરેટ હેઝ ગોન થ્રુ ધ એનપીએઝ ઇન પાસ્ટ. આરબીઆઈ, આઈ ગીવ અ બિગ ક્રેડિટ ટુ આરબીઆઈ એન્ડ ગવર્મેન્ટ બોથ, કે આપણે છેલ્લા 2-2.5 વર્ષમાં જે ગ્લોબલ ઇન્ટરેસ્ટ રેટ વોલેટિલિટી થઈ છે કેનેડામાં કે યુએસમાં કે યુકેમાં, કે 2-2% ઇન્ટરેસ્ટ રેટ 5-6-7% રિટેલ ઇન્ટરેસ્ટ રેટ પહોંચી ગયા છે અને ઇન્ડિયાના ઇન્ટરેસ્ટ રેટ ફ્લેટ રહ્યા છે. તો એ સૌથી મોટું એક આઈ થિંક આઈ મસ્ટ ગીવ ક્રેડિટ ટુ આરબીઆઈ. અને ઓન ધ ટોપ ઓફ ધેટ, ટુડે ગવર્મેન્ટ ઇઝ સેઇંગ કે વી ઓલ્સો ફિસ્કલ ડિસિપ્લિન બાય ગિવિંગ યુ 5.1. તો આરબીઆઈ will get a much more booster to keep the interest rate low, and I'm
I'm not very sure whether we'll see a big interest rate cut in India or not, but I think the interest rates are going to remain benign. It can be towards southwards, not toward northwards. So that's a big thing this budget has proven, and as government yields have already shown, which will help corporate finally, because government yield માં જો ઓછું થાય તો corporate spreads ઓછા થાય, NBFC ઓછા રેટે બોરો કરી શકે, એ લોકો લેન્ડ કરી શકે. તો I think આની જે perpetual ઓવરઓલ ઇફેક્ટ છે દરેક જગ્યાએ, it's going to play across the Indian corporate sector. So મારા હિસાબે આનાથી બેટર બીજું શું ગવર્મેન્ટ આપી શકે તમને, કે તમને ઇન્સેન્ટિવ છે મેન્યુફેક્ચર કરવા માટે, ટેક્સ ઓછું છે, અને ઉપર તમારા ઇન્ટરેસ્ટ રેટ સ્ટેબલ છે. તો આઈ થિંક વી આર એટ અ પરફેક્ટ સ્ટેજ where corporate capex can pick up, and we are very bullish on corporate capex. So we believe that India માં આવતા 10 વર્ષ, આવતા 15 વર્ષ, it will be a very different cycle. આપણે છેલ્લા 20 વર્ષ આઈટી સેક્ટર ને સર્વિસીસને જોયા. આઈ થિંક આવતા 20 વર્ષ જે પ્રમાણે ગવર્મેન્ટ પોલિસીસ છે, I think it is going to be a time for manufacturing capex. જે અમૃતકાળ કહીએ છીએ એમ જ નથી કહેતા, because I think we are seeing lot of upward movement in lot of sectors, and you rightly said manufacturing, because એ જ એક પ્રાઇમ એરિયા હોતો હોય છે along with other areas. આપણે આ જ ચર્ચા કરતા રહીશું, ચાલુ રાખીશું, પણ મારે લઈ લેવું પડશે એક બ્રેક. તો બ્રેક લઈને પાછા ફરીશું, જોડાયેલા રહેજો અમારી સાથે. Bold for growth. બ્રેક પછી આપનું સ્વાગત છે, અને આપણે વાતચીત કરી રહ્યા છીએ એસ લેન્સ ઓન ઇન્વેસ્ટમેન્ટ LLPના મેનેજિંગ પાર્ટનર અને કો ફાઉન્ડર વિક્રમ કોટક અને ASK હેજ સોલ્યુશન્સના વૈભવ સંઘવી સાથે. વૈભવભાઈ, અગર આપણે આ વખતે જોઈએ તો મેઇન જે એરિયા રહ્યો છે આ વખતના બજેટનો એ છે ઓફકોર્સ ઇન્ફ્રા, સાથે જ જે એમનું મોનિટરી જે આપણે ફિસ્કલના મોનિટરી પોલિસી અને જે ફિસ્કલ નંબર્સ પર ઓફકોર્સ રહ્યો છે, અને સાથે ટુરિઝમ અને એગ્રીકલ્ચર. હવે ટુરિઝમને પણ ખાસો એવો ભાર આપવામાં આવ્યો છે, અને જે રીતના રેલ હોય કે ઉડાનની જે એર સેવા છે અને પોર્ટ, બધામાં જ બિઝનેસ વાઇઝ અને ટુરિઝમ વાઇઝ આપણે જોઈ રહ્યા છીએ એક્સપાન્શન થઈ રહ્યું છે. 517 નવા ડેસ્ટિનેશન થયા છે કે જ્યાં ફ્લાઇટ્સ શરૂ કરાશે. સાથે જ જે કહેવાય કે પિલગ્રિમેજ માટે જે ડેસ્ટિનેશન્સ આપણે હવે ડેવલપ કરી રહ્યા છે, કઈ રીતના તમે આ ફેક્ટરને જોઈ રહ્યા છો? બિકોઝ ટુરિઝમ આપણે જોયું છે આફ્ટર કોવિડ વિધિન ઇન્ડિયા ઓર આઉટસાઇડ પણ વધી ગયું છે. આ જે એરિયા છે, તમને લાગે છે કે આગળ જતાં ઘણું બધું રેવન્યુ આપી શકશે ગવર્મેન્ટને? ઓફકોર્સ આઈ થિંક ટુરિઝમ એક એવું સેક્ટર છે જે we've always kind of undermined that. એનું પોટેન્શિયલ આપણે અંડરમાઇન કર્યું છે. આઈ થિંક ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે લક્ષદ્વીપમાં જઈને આઈ થિંક જે એક તરફનું એક ડાયરેક્શન આપ્યું છે, બધાને મોટિવેટ કર્યું છે, ઇટ્સ જસ્ટ ફિનોમિનલ. સેકન્ડલી આઈ થિંક જ્યારે એમ્પ્લોયમેન્ટની વાત કરીએ, જ્યારે આપણે વિદેશી નાણાંની વાત કરીએ, આપણે ઓન અ ટુરિઝમ બેઝિસ હ્યુજ અમાઉન્ટ ઓફ ફોરેક્સ આપણે સ્પેન્ડ કરી રહ્યા છે બહાર જઈને. ડોમેસ્ટિક કાઇન્ડ ઓફ સિટીઝન્સ ગોઈંગ આઉટસાઇડ એન્ડ સ્પેન્ડિંગ actually dollars there. ટુરિઝમ એક એવી ઇન્ડસ્ટ્રી છે જ્યાં તમને ફોરેક્સનું ઘણી ઇન્કમ પણ થઈ શકે છે. એટ ધ સેમ ટાઈમ જે ડિફરન્ટ કોન્ટુર્સ ઓફ ટુરિઝમ છે, જેમ સ્પિરિચ્યુઅલ ટુરિઝમની વાત કરી ઓનરેબલ ફાઇનાન્સ મિનિસ્ટરે, જનરલ ટુરિઝમ લાઈક આઇલેન્ડ લાઈક લક્ષદ્વીપને ડેવલપ કરવાની વાત કરી. આઈ થિંક અ કોન્સર્ટેડ એફર્ટ on tourism can do real good wonders in terms of employment, GDP, વિદેશી નાણાંની બચત, and an overall development, from a country's infrastructure perspective as well. So જે હિસાબથી ખાસો એવો સમય રાખ્યો છે in terms of dedicate કર્યો સ્પીચમાં. I think it all shows the seriousness of effort from the government to help કે આ સેક્ટરને આપણે કઈ રીતે આગળ લાવીએ. વિક્રમભાઈ, મેક ઇન ઇન્ડિયા હોય, PLI હોય, હવે ડેવલપ ઇન્ડિયા ફર્સ્ટ, ડેવલપ ભારત. આજે કે પહેલાં તમે ભારતને ડેવલપ કરો. તમે જો ફરવા જાઓ છો તો ભારતમાં જાઓ, ઘણી બધી પ્લેસીસ છે, તમારી ઇકોનોમીને ઉપર કરો. એટલે ઘણા બધા આવા આપણને મેસેજીસ મળતા રહે છે પ્રાઇમ મિનિસ્ટરની સ્પીચમાં, આજે બજેટમાં, અને છે એવન્યુ અહીંયા પણ આપણે ડેવલપ કરવાનું, અને વી કેન અટ્રેક્ટ ટુરિઝમ ઓલ્સો ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ.
વર્લ્ડ, અને એક સારું એક રેવન્યુ સ્ટ્રીમ બની શકે છે આપણે જોઈ રહ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ ડેવલપમેન્ટ પણ થશે, આપણને રેવન્યુ પણ મળશે, મેક ઇન ઇન્ડિયા, આ બધા જે પ્રોગ્રામ્સ છે એ ભારતને ઉપર લાવવામાં છે જ્યારે આપણે 7 ટ્રિલિયન ઇકોનોમી તરફ જઈ રહ્યા છે, ડેવલપ્ડ ઇકોનોમી તરફ 2047 સુધી આપણે એક ટાર્ગેટ રાખ્યો છે. હાઉ ડુ યુ સી ધીસ? પહેલા તો ઇન્ડિયામાં 32 કન્ટ્રી છે, એક કન્ટ્રી નથી, 32-33 સ્ટેટ છે, બધી એક અલગ અલગ કન્ટ્રીઓ છે, અલગ અલગ લેંગ્વેજ છે, અલગ અલગ ઓપોર્ચ્યુનિટી છે, અલગ અલગ, કોઈ સી પાસે છે, કોઈ માઉન્ટેનમાં છે, કોઈ આઈસમાં છે. એટલે વી હેવ combine of all. And on lighter side, the next one should be, after Make in India, Made in India, and after that we should have Wed in India, WED, Wed. You wed in India, and then you honeymoon in India. So I think there are 2 steps are pending in my view on lighter side. Coming back to the point which you made on the airline, in which Vaibhav also harped upon, that we undermine always our own opportunity. आज 1% Indians are 50% of airline traffic, and we are not even top 20 airports. Mumbai even is not in top 20 airports of the world in busiest airport, despite we have such a large population. But that shows so much opportunity we have. आज इंडियाમાં ઘણી બે એરલાઇન્સ છે, 3 એરલાઇન્સ છે. We can accommodate 20 airlines. We need to open up more and more routes, which government is trying to do. Again, I believe the speed should be much higher. I think the delivery is still slow. Speed should be much higher, but opportunity-wise, it's immense, like Vaibhav said. And I personally believe it's a very long way to go. This country has to see more people are going to come to the spending power. The per capita is going to go up. I think a massive opportunity. I don't see any doubt, but I think government need to be a little faster than what they're doing right now. And so are the Indian markets, because આપણે Indian markets have આપણે એવરી ડે નવા હાઈઝ જોયા છે, અને અહીંયાથી જે આપણે ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે, ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ્સ હોય કે હવે FIIની પણ સ્ટ્રીમ જોઈએ, વૈભવભાઈ, ઇઝ ઇન્ક્રીઝ થઈ રહી છે. બજેટ અને જે રીતના આપણું માર્કેટ જઈ રહ્યું છે, કયા તમે એવન્યુઝ જોઈ રહ્યા છો? બજેટ જ્યારે આવી ગયું છે, હવે કયા એવન્યુઝ તમે જોઈ રહ્યા છો કે કેન ડુ રિયલી વેરી વેલ અને વી કેન ઇન્વેસ્ટ રાઇટ નાઉ? જ્યારે આપણે બજેટ જોયું, આઈ થિંક વોટ વી નીડ ટુ ફોકસ કે આ બજેટ એક લોંગ ટર્મ બજેટ છે, અને એના કારણે આપણે લેટ્સ ફોકસ ઓન ધી લોંગ ટર્મ ઓપોર્ચ્યુનિટી. વન, જે હિસાબથી કન્ટિન્યુડ ફોકસ છે ઓન ધ કેપેક્સ, બોથ ફ્રોમ ધ ગવર્મેન્ટ સાઇડ એન્ડ ધ એન્કરેજિંગ સાઇન્સ જે આપણે પ્રાઇવેટ સેક્ટર સાહેબ આગળથી પણ મળી રહ્યા છે. તો અમને લાગે કે કેપેક્સના રિલેટેડ સેક્ટર્સ જેટલા પણ છે, આઈ થિંક શુડ બી બેનિફિશિયરી. સેકન્ડ, again, a very big focus on renewables, solar. I think એ એક મલ્ટી ડેકેડલ ઓપોર્ચ્યુનિટી છે. અને જ્યારે આપણે COP28ની વાત કરીએ, નેટ ઝીરોની વાત કરીએ 2070ની, આ બધું ક્લાઇમેટ ઓપોર્ચ્યુનિટી એઝ એન ઓવરઓલ બેઝિસ અમારું માનવું એ છે કે એ એક મોટી ઓપોર્ચ્યુનિટી બની શકે છે ફોર ધ નેક્સ્ટ 20 years or so on from here onwards. લાસ્ટલી, આઈ થિંક હાઉસિંગમાં પણ એમ સારો એવો ભાર રહ્યો છે, અને ઓવરઓલ બેઝિસ પર ઇન્ક્લુડિંગ જ્યારે સપ્લાય સાઇડમાં એ લોકો ફોકસ કરી રહ્યા છે, અને એના લીધે જે રિઝલ્ટન્ટ કન્ઝ્યુમર ડિમાન્ડ આવી શકે છે, આઈ થિંક જે બહુ સસ્ટેનેબલ રહી શકે છે. અને ઇન્ડિયા બિંગ 140 crore kind of people country, consumption will never go out of flavor in that sense. So આ બધા જ સેક્ટર્સ અમને સારા લાગે છે ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. ઓન ધેટ નોટ, રજા લેવાનો ટાઈમ થઈ ગયો છે, પણ એ પહેલાં એક ક્વિક ક્વેશ્ચન, વિક્રમભાઈ, કેટલા માર્ક્સ આપશો તમે આ બજેટને? ડિફિકલ્ટ છે. આ તો ઇન્ડિયાના બજેટમાં 10 ના 10 જ હોય છે, બધું બરાબર છે. અને વી આર ઇન લોંગ ટર્મ બુલ રન, તો એન્જોય ધ બુલ રન એન્ડ યુઝ યોર એવરી કરેક્શન ટુ બાય ફોર લોંગ ટર્મ. એબ્સોલ્યુટલી. વૈભવભાઈ, તમે કેટલા માર્ક્સ આપશો? Of course, I think from a rating perspective, I don't have any kind of judgment on the rating, but my sense is the direction is very clear, vision is fabulous. અને અગર મારે નંબર આપવો જ છે તો 9 આપીશ, કારણ કે હું એક સેકન્ડ પાર્ટ ઓફ ધીસ બજેટ જે જૂનમાં આવવાનું છે એ હું જોઈશ, અને પછી ઓન એન ઓવરઓલ બેઝિસ આઈ વુડ પ્રોબેબલી સી ધેમ. ઓકે, તો આપણે આ મે બી આ ટ્રેલર હતું, હવે પિક્ચર આપણે જોઈશું ને પછી રેટિંગ કરીશું જુલાઈમાં. ઓન દેટ નોટ, વૈભવભાઈ અને વિક્રમભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપણા વેલ્યુબલ થોટ્સ અમારી સાથે શેર કરવા બદલ. થેન્ક યુ. અને સાથે જ મને આપશો રજા, પછી જોડાતા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર. The Budget Ballot. Vote for growth.